ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં રાત્રે કોઈ પણ રોકાઈ શકતું નથી. પૂજારીને પણ સંધ્યા સમયે નીચે ઉતરી જવું પડે છે. એવું તે શું કારણ છે કે કોઈ અહીં રાત્રે રોકાઈ શકતું નથી? શા માટે મંદિરમાં અહીં બે મુખવાળા માતાજી પૂજાય છે? શું છે હકીકત? શું છે આ મંદિરનો ઇતિહાસ? દરેક સવાલના જવાબ જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહો. મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ ચોટીલા ડુંગર પર રહેલા ચામુંડા માતાના મંદિરની. આ મંદિર રાજકોટથી 46 કિલોમીટર દૂર ચોટીલા ડુંગર પર આવેલું છે. માતા ચામુંડા શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે. આ મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવે છે. અહીં હાજરા હજુર ચામુંડા માતાજીએ હજારો પરચા પૂર્યા છે. તેથી જ તો માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ આખા ભારતમાંથી લોકો દર્શન માટે આવે છે. માતા ચામુંડા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અહીં ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જમવાની તેમજ રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ છે. અહીં દરરોજ શુદ્ધ અને સાત્વિક ભોજન કરાવવામાં આવે છે. અહીં દરરોજ બપોરે ભક્તોને લાપસી, દાળ ભાત અને શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. ચામુંડા માતાનું આ મંદિર ચોટીલા ડુંગર પર રહેલું છે. આ ડુંગરની ઊંચાઈ 1173 ફૂટ જેટલી છે. મંદિર સુધી પહોંચવા માટે લગભગ 620 પગથિયા ચડવા પડે છે, જેમાં ચડવા તથા ઉતરવાની અલગ વ્યવસ્થા છે. દર 100 પગથિયાએ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા છે. પગથિયા પર મંદિર સુધી છાંયડો કરવામાં આવેલો છે. એટલું જ નહીં, પગથિયા પર અમુક અંતરે પંખાઓ પણ લગાવવામાં આવ્યા છે. આ મંદિર ગુજરાતના મુખ્ય યાત્રાધામો પૈકી એક પૌરાણિક અને અગત્યનું યાત્રાધામ છે. ચામુંડા માતા હિન્દુઓના કુળદેવી છે. વર્ષની મુખ્ય 3 નવરાત્રી એટલે કે મહા, ચૈત્ર અને આસો માસમાં અહીં ભક્તોની ખૂબ ભીડ જોવા મળે છે. હવે આપણે વાત કરીશું ચામુંડા માતાની પ્રાગટ્યની કથા તેમજ આ મંદિરના ઇતિહાસ વિશે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના રાક્ષસોનો ખૂબ ત્રાસ હતો. આ રાક્ષસોથી છુટકારો મેળવવા માટે અહીંના ઋષિમુનિઓએ યજ્ઞ કરી આદ્યાશક્તિ માતાજીની આરાધના કરી. આ યજ્ઞકુંડમાંથી તેજ સ્વરૂપે આદ્યાશક્તિ માતા પ્રગટ થયા. ત્યારબાદમાં શક્તિએ ચંડ અને મુંડ રાક્ષસોનો સંહાર કર્યો. માતાજીએ જે ડુંગર પર આ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યાં જ માતાજીની સ્થાપના કરવામાં આવી. ત્યારથી જ માં આદ્યાશક્તિ ચામુંડા માતાના નામથી ઓળખાયા. ચામુંડા માતાને રણચંડી પણ કહેવામાં આવે છે. તમે જોયું હશે કે માતા ચામુંડાની છબીમાં જોડિયા પ્રતિકૃતિ હોય છે. આ બંને બહેનો છે, એક ચંડી અને એક મુંડી. એટલે જ માતાનું નામ ચંડી ચામુંડા પડ્યું છે. ચોટીલા ડુંગર હજારો વર્ષ જૂનો છે. હજારો